हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 1 સાંજ સમય સાંભળ્યુંના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. ગોવાળમાં ગિરધર કેવો શોભી રહ્યા છે? જવાબ ડી, ઉપરના બી અને સી બંને જેવા, એટલે કે તારામંડળમાં ચંદ્ર જેવા અને સોનામાં જડેલા હીરા જેવા। 2. હરિહળઘરનો વીરો એટલે? જવાબ સી, બલદેવજીના ભાઈ। પ્રશ્ન 3. ભગવાન શ્રી કૃષ્ણ? જવાબ બી, પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। 4. શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા? જવાબ ડી, હરખ પામી રહ્યા છે। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। 1. કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો। જવાબ, સાંજના સમયે શ્રી કૃષ્ણની આગળ ગોધન અને પાછળ ગોવાળોનું ટોળું છે। શ્રી કૃષ્ણ મોર મુગટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે। શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે। આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે। પ્રશ્ન 2. નરસિંહ મહેતા હરખાય છે કારણ કે? જવાબ, નરસિંહ મહેતાના હૃદયમાં શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે। શ્રી કૃષ્ણએ એમને ભેટ્યા અને તેઓ તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા। કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વાલાજીની શોભાને સતત જોઈને હરખાય છે। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો। 1. કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? જવાબ, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મોહ પમાડનારું છે। તેમણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે। ફૂલની પછેડી ચંદનથી મહેકે છે। જેમ તારામંડળમાં શશિયર શોભે તેમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે। તેમને મળવા મન વેગથી દોડ્યું। કૃષ્ણ એમને પ્રેમથી ભેટી પડ્યા। આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે। પ્રશ્ન 2. કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? જવાબ, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે। ફૂલની પછેડી ચંદનની સુગંધથી મહેકે છે। જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારોમાં જડેલો હીરો ઝગમગ, એમ ગોવાળોના વૃંદન વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। શ્રી કૃષ્ણનું આ રૂપ કવિના હૃદયમાં વસી ગયું એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે। મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।